મજા, સાચો આનંદ, શાશ્વત આનંદ એમાં જ છે કે ખરા સમયે તમે કોઈને મદદરૂપ થાવ ને અને એનો તમને જે હૃદયમાં આનંદ પ્રગટે એવો આનંદ દુનિયામાં એકેય સાધનો દ્વારા ન મળે. યાદ રાખજો. પછી જે અંદરથી અંતરાત્મા રાજી થાય, પછી જે અંદરથી આનંદ પ્રગટે ને એ આનંદ કઈ અનેરો હોય. એ આત્માનો આનંદ હોય, એ નિજાનંદ હોય. અને આત્મા ત્યારે જ રાજી થાય જ્યારે કોઈને મદદરૂપ થાવ ત્યારે. આત્મા પ્રસન્ન ત્યારે જ થાય જ્યારે ખરા સમયે તમે કોઈને મદદરૂપ થાવ ત્યારે. એ આનંદ કંઈક અનેરો હોય છે. એટલે કોઈ સંતે કહ્યું ને કે જેટલી મજા ખાઈ લેવામાં નથી ને એટલી મજા કોઈને ખવડાવી દેવામાં છે. જેટલો આનંદ ભોગવી લેવામાં નથી ને એટલો આનંદ બીજાને કંઈક આપી દેવામાં છે. જેટલો આનંદ કંઈ લઈ લેવામાં નથી એટલો આનંદ ત્યાગી દેવામાં છે. ત્યાગમાં આનંદ છે, કોઈને મદદરૂપ થવામાં સાચો આનંદ છે. આ સંતો આટલા આનંદમાં રહી શકે એનું કારણ શું? નહીતર કાંઈ ન હોય, નાની એવી ઝૂંપડીમાં રહેતા હોય, એકાદ નાની એવી ધોતી પહેરી હોય, હાથમાં કમંડળ સિવાય બીજું કાંઈ ન હોય, છતાંય આનંદમાં રહેતા હોય. એટલો આનંદ તો આપણને બંગલામાંય ન હોય. ગમે એવડી ગાડીઓમાં ફરતા હોય એટલો આનંદ સંતોના હૃદયમાં જેટલો આનંદ છે એટલો આપણી પાસે નથી. એનું કારણ કે આપણે જે કરીએ છીએ આપણા પોતાના માટે, આપણા પરિવાર માટે, ખાલી આપણા સ્નેહીજનો સ્વજનો માટે કરીએ છીએ. અને સંતો જે કરે એ આખા જગતના કલ્યાણ માટે કરે છે. એનો આનંદ છે, એનું સુખ એની પાસે છે. બીજાને મદદરૂપ થવાનું સુખ, બીજાને કંઈક આપી દેવાનો આનંદ. નારદજી, તમે ચિંતામાં કેમ છો? બહુ ચિંતિત લાગો છો, શું વાત છે હે નારદજી? અને હવે નારદજી આખી કથા સંભળાવી. કહ્યું, હે ઋષિઓ, હે કુમારો, હે સનત કુમારો, હું ફરતા ફરતા પરિભ્રમણ કરતા કરતા પૃથ્વી પર ગયો. અને અહીંયા નારદજી બોલ્યા, ક્યાં ક્યાં ફર્યો પૃથ્વીમાં? કે અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. નારદજી બોલ્યા, હે સનત કુમારો, પૃથ્વી લોક ઉપર ચારે બાજુ પરિભ્રમણ કરતા કરતા અને છેલ્લે કેટલા તીર્થોમાં ગયો. ક્યાં ક્યાં ગયા નારદજી? સાંભળજો. પુષ્કરમ, પ્રયાગમ ચ, કાશીમ, ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ એટલે હરિદ્વાર, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ એટલે રામેશ્વર, આટલા બધા તીર્થોમાં ગયો. પણ અહીંયા નારદજી બોલ્યા કે ઋષિઓ, તીર્થોમાં ગયા પછી પણ મને ક્યાંય શાંતિ ન મળી. ચારે બાજુ બસ કેવલ શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાહ કૂટભાષી. અસત્ય જોયું, તપ નથી, દયા નથી, દાન નથી, પવિત્રતા નથી. અને લોકો કેવલ પોતાના પેટનું ભરણ પોષણ કરવા માટે જીવન જીવે છે. અને કડવા વેણ બોલનારા આવા કટુભાષી માણસોને જોયા. જોજો, અહીંયા નારદજી કલયુગનું વર્ણન કરે છે. આ બધી કલયુગની દશા છે. પૃથ્વી લોક ઉપર કેવી દશા છે એનું નારદજી વર્ણન કરે છે. કલયુગમાં કેવી દશા થશે? કે મંદાહ સુમંદમતયો મંદભાગ્યા હ્યુપદ્રુતાઃ પાખંડ નિરતાઃ સંતો વિરક્તાઃ સપરિગ્રહ. ચારે બાજુ બસ પાખંડ જોયા. ગૃહસ્થીઓમાં, સંન્યાસીઓમાં, વાનપ્રસ્થીઓમાં બસ કેવલ પાખંડ જોયા. અને ફરતા ફરતા
નારદજી પરિભ્રમણ કરતા કરતા નારદજી બોલ્યા કે હે કુમારો, હે ઋષિઓ, ફરતા ફરતા હું ક્યાં ગયો? કે એવમ પશ્યન કલેર દોષાન પર્યટન વનીમહમ યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત. પરિભ્રમણ કરતા કરતા મને ક્યાંય શાંતિ ન મળી, ક્યાંય આનંદ ન મળ્યો, એટલે હું ભગવાન વૃંદાવન વિહારી કૃષ્ણ પરમાત્માની પ્રેમ ભૂમિ વૃંદાવનની અંદર હું આવ્યો, યમુનાજીના તટ ઉપર આવ્યો. પરમાત્માનું સ્મરણ કરતા કરતા નારદજી મહારાજ બરાબર યમુનાના તટ ઉપર મળ્યા છે પરિભ્રમણ કરવા. મનમાં પરમાત્માનું સ્મરણ થતું જાય અને નારદજી પરિભ્રમણ કરતા જાય કે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન 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 નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 સૂર્ય 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 નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 હે હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 હે હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 હે બદ્રી નારાયણ 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 હરિ નારાયણ 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 જ્યારે જ્યારે કીર્તન આવે ત્યારે ત્યારે બે હાથે તાલી પાડીને ગાવું પડે. ભલે કાંઈ વાંધો નહીં, તમે ભૂલી જશો, પણ 7 દિવસ તો હું યાદ કરાવવા માટે છું. જ્યારે જ્યારે કીર્તન આવે ત્યારે તાલી અનિવાર્ય છે. બાકી તો કથામાં આપણે શાંતિથી સાંભળતા હોઈએ,
પણ કીર્તન આવે ત્યારે તાલી પાડીને જ કીર્તન બોલો તો એનું પરિપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. નામ પ્રેમી સંત છે નારદજી. અહર્નિશ જેનું સ્મરણ ચાલુ હોય, ક્રિયા કોઈ પણ ચાલે પણ આપણી જીહવા સતત હરિનામ સંકીર્તન કરતી રહે, મનોમન સતત જાપ ચાલુ રહે તો એ તમામ ક્રિયા એ આપણો યોગ બની જશે, એ તમામ કાર્ય એ આપણી ભક્તિ બની જશે.